એની જો એટલું આખા કેનું ભર્યા હતા એ ખાલી કરી નાખ્યા. હવે બે કઈ ગાડી જા વેલ્ડિંગમાં મૂકતા આવ્યો ભાઈ. એની વેલ્ડિંગમાં મૂકતા આવ્યા ગાડીને. બા કપડા લેવા જાય ના બાકી અમે બધા ભેગા થઈ જાય. કારખાને ઊભા છે. પોલીસ હારી બનાવવાની હતી બની ગઈ લઈ જાય ભાઈ હમણાં આવીને. જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીથી નવો દિવસ નવો વ્લોગ ને નવા કામ સાથે. નવું કામ એટલે કે આપણે છેલ્લો વ્લોગ એ છે ખોળ બનાવવાનો અને ખોળનું મશીન રિપેરિંગ કરવાનું. કેવી રીતનું થાય કેવી રીતના ખોળ બને એ મૂક્યો તો. નવું કામમાં લગ્નના લાડવા તાજા ખાઈ લીધા કન્ટિન્યુ. લગભગ 3 તારીખથી આજે લાડવા ખાવામાં હતા ને આજે ખાવામાં છે તારીખ 12 બરોબર. કાલે હજી એકવાર જવાનું છે લગ્નના લાડવા ખાવા. પછી પાછું મહિના દિવસ પછી કન્ટિન્યુ પાછા લગ્ન છે 2-3. એટલે અત્યારે હું આવી ગયો છું ડેરી એટલે કે આપણી જે ગાત્રાળ શ્રી ગાત્રાળ દૂધ ઉત્પાદક ભૂસિયા છે. અહીંયા ઉપર જો બોર્ડ મારેલો છે તમને કદાચ દેખાય. આપણી ડેરી છે બરોબર. તો આખું બધી અહીંયા આપણી ડેરી છે ને અહીંયાથી જ મારા ધંધાની જેટલા અત્યારે હું ધંધા કરું છું બિઝનેસ કરું છું મતલબ કે કોન્ટ્રાક્ટ રાખું છું કે મારી આગળ મિલ છે કે બીજા એક્સટ્રા જે પણ છે હું આ ડેરીમાંથી જ મેં ટૂંકમાં હું આગળ નીકળું છું. અહીંયાથી જ મને ધંધાની સારી લાઈન મળી છે. અત્યારે મારે આ 2 કેન લેવાના છે. કેન લઈને પછી જવાનું છે ટૂંકમાં રામમામાં જે ગાભા ડેરી છે ને ગાભા દૂધ ઉત્પાદક મંડળી ત્યાં જવાનું છે. એનું કારણ છે કે હમણાં થોડાક દિવસોથી રામમામાં હાજર નથી એટલે એનું જે કામ છે ને એ બધું મારે સંભાળવાનું છે. 10 દિવસ મતલબ કે સમથિંગ એવું સમજો ને કે 21-22 તારીખ સુધી એનું કામ મારે સંભાળવાનું છે. તો એના માટે થઈને અત્યારે હું ત્યાં જાઉં છું. તો તમને થોડીક વાર મળતો રહું. પહેલાં હું આ કેનું બધા રાખી દઉં. અત્યારે હજી મારે કેન ગાડીમાં બાંધવાના હતા મેં જોઈ લો બાંધી લીધા છે કમ્પ્લીટ કરી લીધા છે. અને સવાર સાંજ 2 ટાણા લગવા મારે ભરવા જવાના હમણાં છે. મારી જોડે હિતલભાઈ આપણી ડેરી જે ગામમાં છે એનું અત્યારે હું અહીંયા કેન પડ્યા હતા ટૂંકમાં એટલે એ હવે તાળું મારી દઉં અહીંયા ને હવે હમણાં હું નીકળી જાઉં. પછી રસ્તામાં તમને આગળ મળતો રહો. રામમામાં યાદ છે ટૂંકમાં એને થોડુંક કામ છે અને કામમાં એવું છે કે એમના મોટા બાપા 2 દિવસ પહેલાં ઓફ થઈ ગયા છે એટલે હવે હમણાં 10 દિવસ સુધી નીકળી શકે એમ નથી. એટલે 10 દિવસ મારે કન્ટિન્યુ થવાનું છે. એના જે તાલાળા છે એની અંદર એ દૂધના લગવા ભરે છે ને દૂધ દેવા જાય છે ને રિટેલમાં એના માટે થઈને તો જોઈ લો કદાચ હું દૂધના લગવા ભરતો હોત તો અત્યારે તમારી સાથે મારા આવા જ લોગ આવતા હોય એવું છે. તો ભલે હાલો તમને થોડીક વાર રહીને આગળ મળું પાછું. એનું લઈને આપણે નીકળવાનું હતું ગાભા જવા માટે બરોબર. તો ગાભા જવા રવાના તો થઈ ગયો હતો બરોબર હાલતા જ નહીં. પણ દૂધવાળા જે લગવા ભરતા હોય ને એની વસ્તુ આપણી ગાડીની જે અમુક સિસ્ટમ હોય ને હું તમને બતાવું એટલે તમને પ્રેક્ટિકલી આઈડિયા આવે કે શું હોય કેવી રીતના એનું બધું મેનેજ કરતા હોય ફોન કોલ ને એ બધું. તો આ જે છે ને અહીંયા ફોન રાખેલો છે દેખાય. આ મારો બીજો ફોન છે એ અહીંયા રાખી દીધો દેખાડો તો લોક કદાચ તમને દેખાય તો એ ફોન ત્યાં રાખી દીધો હોય કે બીજા અહીંયા નેકબેન્ડ કે એરફોન કે હેન્ડસ્ફ્રી કે કાંઈ કોઈ કે જેનાથી ફોન ઉપર વાત થતી જતી હોય ઘડીએ ફોન ખિસ્સામાંથી કાઢવો ન પડે એવી બધી પ્રોસેસ હોય. કારણ કે આ તો ગાડી અત્યારે તો ખાલી છે બરોબર. દૂધ ભરેલું નથી ખાલી ખીનિયા ટાંગેલા છે. બાકી આ ને ફૂલ લોડેડ હોય આખી ગાડી એવી રીતનું હોય છે. એટલે બધું મેરેજ આવી રીતે થતું ધીમે ધીમે. હવે દૂધ ભરવા જાઉં એ તમને બતાવશું. આવી જ રહેજો અમારા બ્લોગમાં. એમાં નાઇટમાં જઈએ છીએ એટલે કદાચ દિવસે જઈએ 2 ટાણા સવાર ને સાંજ. ટાણું એટલે ટંક બરોબર. એ 2 ટંક અમે જઈએ છીએ દૂધ ભરવા. હું જાઉં છું હિતેશ મારી સાથે હોય ને તાલાળા સિટીની અંદર ભરીએ છીએ એટલે કોઈના ઘરે જઈને એ નહીં ઉતારીએ પણ અમે જે રસ્તામાં અમારા એક્સપિરિયન્સ થઈ છે બધા તમને શેર કરીશું ને સાથે કહેતા પણ રહેશું કે આમાં શું હોય શું ન હોય એવું બધું છે. તો જોડાયા રહેજો બ્લોગની અંદર. અને આપણે ચેનલમાં એવું નથી કે રોજ બ્લોગ મૂકીએ અને રોજ બધાને કંટાળો દેવરાવીએ મૂકીએ બરોબર. ભલે આપણે 5 દિવસે 4 દિવસે 7 દિવસે કે 3 દિવસે કે મહિનામાં એકાદ દિવસ બ્લોગ આવતો હોય છે પણ એ વ્યવસ્થિત જે મને ગમતું હોય છે કે મારે આ પબ્લિકને દેખાડવું જોઈએ આ આપણા યુટ્યુબના પરિવારને દેખાડવું જોઈએ એ આપણે દેખાડીએ છીએ. બધું જનરલી આપણે નથી દેખાડતા જેનાથી ટૂંકમાં શું કહેવાય કંટાળી જવાય એ વસ્તુ આપણે નથી કરતા. ભલે તો હું ડાયરેક્ટ ગાભા જઈને તમને મળું. ગાભા એ ગાડી રામમામાં અહીંયા દેવાની હતી જઈએ આપણા વાળી ગાડી પાછી આ લઈ લીધી શ્રી ગાત્રાળ ડેરી ભૂસિયાની ગાડી છે બરોબર. આ સવારે રામમામાં લઈ ગયા હતા તો અમે અદલ બદલ કરી હતી. એનું દૂધ ભરવા જવાનું હતું ને એટલે આમાં ખ્યાલ રાખવાનું એટલું સેટિંગ આવે એમ હતું નહીં. આમાં ઓલું બધું હોય નહીં એટલા માટે આ આપણી ગાડીમાં આવું કર્યું જોઈ લો. એ આવા રસ્તા છે અમારા અહીંના થોડા ઘણા નબળા. સારા થવાની વાત હાલતી હતી પણ સારા થયા નહીં.
હવે કેદી હારા થાય કોને ખબર. એટલે આવા રસ્તામાં હવે ગાડી લઈને જવાની હોય, ફૂલ લોડેડ ગાડી, આવી રીતનું હાલતું રહેવાનું છે, બરોબર. બાકી જોઈ લો આ ઓફ રોડિંગ કે એવું કંઈ છે ને ભાઈ, ગામડાના છોકરાને ન શીખાડવું પડે. સિટીના છોકરા હોય ને શહેરના ઓલા પોપડા, એને બધા શીખાડવું પડે કે ઓફ રોડિંગ આમ થાય. અમારે તો કાંઈ હવે રીતનું ઓફ રોડિંગ હોય, ગાડી લઈને નીકળે એટલે ઓફ રોડિંગ. અમારે એ ન જોવાનું, અમારે ત્યાં સ્પોર્ટ બાઇક છે કે સ્ટેન્ડર્ડ છે કે 500 cc 100 cc કાંઈ જોવાનું જ ન હોય. ગાડી છે ને હાલવી જોઈએ, આખો એટલું જ હોય, બરોબર. મોટો વ્લોગ આપણે આમાંય કરી દઈએ, એના જેવું બધું છે. તો ભલે હાલો, તમને હવે આ ગાડી મૂકી ઘરે જઈ પછી કારખાને જવાનું છે, મતલબ કે પ્લાન્ટે જવાનું છે. ત્યાં જઈને તમને હું ડાયરેક્ટ મળું. તો ગાભાથી કેર પૂગી જાય, ગાડી એ મૂકી દીધા. હવે આપણે આપણું બુલેટ લઈને આગળ જવાનું છે, બરોબર. કારખાને જઈને હું તમને મળું. કામ મમ્મી, બરોબર ને? મજાને આપણે કારખાને આવી જાય ને કારખાના કેમેરા ચાલુ છે. ઓફિસમાં કોઈ અત્યારે છે નહીં, પ્લાન્ટમાં અંદર. તો આપણે જોઈ લઈએ અહીંયા કોઈ હોય તો. કોઈ છે તો નહીં જ લોકો. જોઈ લો કોઈ અહીંયા છે નહીં. અહીંયા હજી એક જો આપણી ડેરીની ગાડી પડી, જોઈ લો DJ11R5878. આ એ ડેરીની ગાડી છે. ટૂંકમાં ડેરીનો ધંધો આપણે ડેરીના ધંધા જોડાયેલા છે, એટલે આપણે ડેરીનો ધંધો છે તો આપણે એવી ગાડી રાખવી પડે છે. બાકી આપણી નવી પ્રોડક્ટ આવવાની છે, જે રાધે મુરલીધર કેટલ ફીડ માટેનું એનું સેમ્પલ આવી ગયું છે. જોઈ લો આમાં ભરાઈને એવું બધું છે. દ્વારકાધીશના દર્શન કરી લો, બધા જય દ્વારકાધીશ લખી લો. આવી રીતનું છે ને બેઠા છે. બાકી કંઈ કામકાજમાં છે નહીં. ધીમે ધીમે બ્લોગ નાખીએ છીએ, ધીમે ધીમે બ્લોગ બનાવીએ છીએ. પછી બીજું તો શું હોય એવું છે. અર્જનભાઈ બાજુમાં ગેરેજવાળા છે, તો આપણે થોડીક વાર એની પાસે જઈ આવીએ, એની મુલાકાત કરીએ. પછી તમને એમાં એને મળાવું, તમને મજા કરીએ બધા. એમાં શું છે, નગરા બેઠા બેઠા કંઈક કરવું, કંઈ ન કરવું એના કરતાં કંઈક કરવું સારું. એ સાથે આપણે અર્જનભાઈના ગેરેજ, અર્જનભાઈની વણી કાઢવા પૂકી જા. અર્જનભાઈ, બરોબર ને? અર્જનભાઈ કે કાઢો ને કોકના અર્જનભાઈ ઇન્ડિકેટર ખોલીને મૂકી દીધા છે, બરોબર. ગાડીમાં વાયરિંગ કરવાનું છે, બરોબર. તો અર્જનભાઈ ગાડીમાં વાયરિંગ કરી નાખીએ. અહીંયા એક ગાડી અહીંયા સર્વિસ કરીને ધોઈ નાખી છે. અમે બધા બેઠા બેઠા. હા, હાર્દિક કસોટોની. હા, હાર્દિક કસોટ તારી ગાડી જોઈ લે, મસ્ત ચમકાવી દીધી, કઈ ઘટે નહીં આવી, એક નંબર. હાર્દિક કસોટની ગાડી કરી નાખી છે કમ્પ્લીટ. બાકીનું અર્જુનભાઈને જે કામ પેન્ડિંગ હશે એ કરશે. હા, વાયરિંગ પર કર. કઈ ગાડીમાં? પેલી બીજી આમાં એ પછી ગાડી જા વેલ્ડિંગમાં મૂકતા આવ્યો ભાઈ, એની વેલ્ડિંગમાં મૂકતા આવ્યા ગાડીના. બાકીનો માસલો બધો છે, માથેના લુગડા અહીંયા પડ્યા. અહીંયા વાયરિંગ નવું કરવાનું છે. મને બુલેટમાં વાયરિંગ ન કરી દીધું અર્જુનભાઈએ, બીજી ગાડીઓમાં કરે છે. કોઈ વાંધો નહીં ભાઈ. પછી કે મારા પંપો બગડી જાય. પંપો બગડે જ ને પ્રેશરના. આપણું કામ ન કરતા નડે તો ખરી ને. બેઠા બેઠા આપણે એવડું ઝારીનું કામ છે, ઝારી બનાવવાની છે 20 ફૂટ. તો એ બનાવી નાખીએ, પછી તમને પાછા મળીએ. ઝારી બનાવવાનું ચાલુ કરીએ, બરાબર. ત્યારે મળીએ. તો અત્યારે કમ્પ્લીટ જ છે. એમાં માપ સાઈઝ બી ઓકે છે. 4x24 ફૂટની ઝારી બનાવવાની છે. એક ઓર્ડર હમણાં આવ્યો છે, તો એ આપણે બનાવી નાખીએ, બરાબર. એટલે એ કાલે લઈ જાય. એ બધું આમાં થોડુંક હાલતું રહી. એમાં કંઈ લાંબુ છે નહીં, પીંજણવાળું એવી રીતનું બધું છે. ભલે હાલો, તો હું જારી ચાલુ કરીને પછી તમને મળું. જે જારી ચાલુ કરવાની હતી એટલી જારી બનાવી નાખી છે. 2-3-5 મિનિટ જેવું કામકાજ છે. ગરમી થઈ ગઈ અત્યારે. આમ શિયાળો છે ને આમ ઉનાળો છે. સવાર સાંજ તમારે કોટ પહેરવો પડે ને આખો દી અહીં કંઈ રહેવાતું નથી, એવું બધું છે, બરોબર. તો જારીનું કામ કરી નાખીએ આપણે. કરી નાખીએ થોડીક 50 કડી બનાવવાની છે. આવી આ 1 કડી 2 કડી 3 એવી છે ને 50 કડી બનાવવાની છે. એટલે જે આપણો ઓર્ડર છે એ કમ્પ્લીટ થઈ જાય. પછી ભાઈને આપણે ફોન કરી દઈએ કે ભાઈ તમે એમરજન્સી કીધું હતું, તમને એમરજન્સી બનાવી દીધી, તો તમે લઈ જાઓ. બાકી ખોડનો હવે એટલો સ્ટોક આપણી પાસે પડ્યો છે થોડોક એવો. પાછું હમણાં કદાચ થોડાક ટાઈમમાં ગાડી મગાવીએ કપાસિયાની, કે હવે વાટ જોઈ લઈએ બજાર ડાઉન જાય કે શું થાય છે એની ઉપર બધું આધારિત છે. આવું કામકાજ હાલે. બાકી નવરા છે. હું બનાવતો હતો ને થોડીક બનાવીને બરોબર પાછી, ત્યારે એક નવું ઓલું થયું. હું તમને બતાવું કે આપણું મશીન ખબર હોય તો તમે આગળના વ્લોગમાં જોયું હોય તો મશીન પડી ગયું હતું આખું. આ મશીન હતું આમ નીચે પડી ગયું હતું ને આ પછી આ સપોર્ટ આવી રીતે આમ બનાવીને આખું આ બધું મેકેનિઝમ રાખ્યું હતું કે એના કારણે મશીન ન પડે. તો એ વસ્તુ શું થઈ હતી કે આ તો અત્યારે ઓછો વાયર છે, પણ જ્યારે અહીંયા 200 કિલો 300 કિલો વાયર હોય ને આવી રીતે વાયર ફસાય ને, એટલે આ મશીન હોય ને અહીંથી વાયર જો એકદમ હાર્ડ થઈ જાય. દેખાય જો, સમજાણું? એકદમ હાર્ડ થઈ જાય.
ને એને કારણે આના કારણે છે ને પછી મશીન આખું ખેંચાઈ જાય. ટૂંકમાં મોટર જે હોય ને મોટર એ તો એની તાકાત કરવાની જ છે પૂરેપૂરી, એટલે એ વાયરના કારણે ખેંચાય ને એટલે મશીન છે આખો આ બાજુ આવી જાય ને પડી જાય. બરોબર ને એ ક્લિપ આપણે આ કેમેરામાંથી લીધી હતી ને એવું બધું હતું. એટલા માટે થઈને આ સપોર્ટ મારવો જરૂરી હતો. બરોબર, જેમ જેમ આપણે આમાં કામ કરતા જાય ને એમ આપણને આઈડિયા આવે કે આમાં આવું કર્યું હોય તો એનાથી આ ફાયદો થાય. ટૂંકમાં દેશી જુગાડ ને આ લગ્નના લાડવા ખાઈને થોડુંક ગરું બેસી ગયું એટલે થોડુંક અવાજમાં ઓલું રહેશે, પણ થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. બરોબર, આપણે બનતી ટ્રાય કરીએ જ છીએ સારું દેખાડવાનું, સારું બનાવવાનું. બરોબર ને, જે છે એ બધું રિયલિસ્ટિક છે. એવું નહીં બતાવવાનું કે ભાઈ આપણે યુટ્યુબર છીએ તો આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, ને પૂછડું નહીં કરવાનું, ટીકડું નહીં કરવાનું. આપણે ભાઈ મશીન ઉપર બેસીને કામ કરી લઈએ. બરોબર, જારી બનાવી લઈએ. બહુ થાય ક્યારેક અહીં આપણને કામ કરવાવાળા માણસો ન મળ્યા હોય ખોળ બનાવવા, તો આપણે ખુદ જાતે બનાવી લઈએ અને દૂધ ભરવાય વહી જાય. બરોબર, એટલે ક્યારેક કંઈ એવું વિચારવાનું, જે કામ છે એ બધી કામ જ છે. એવું ન હોય કે નાનું કામ છે ને મોટું કામ છે. ને આ કહેવાનો મતલબ મને છે ને એક જણાએ કીધું હતું, તું એટલા બધા ધંધા લઈને બેઠા તોય તું નાના નાના કામ કરે, અમુક વસ્તુ તું તારી રીતે કરે, તો એનો મતલબ હું મેં ભાઈ આપણે એને જવાબ નથી દેવો. એટલું જ કહેવું કે ભાઈ કામ જ હોય, તમે નાનું હોય કે મોટું હોય, તમારા માટે જે તમે કામ કરો એ બેસ્ટ જ કરવાનું હોય. કામ હંમેશા બેસ્ટ કરીને આપવાનું, એટલું યાદ રાખજો. ગરમી જોઈ લો, ફૂલ ગરમી થાય. તો જારી બનાવવાની હતી, જારી બની ગઈ કમ્પ્લીટ. જોઈ લો, પાંચથી સુધી પટ્ટો પકડી દીધો. હવે આના લોક મારવાના છે. લોક પણ હું કેટલા થયા જો ટાઈમ બતાવી દો, 5 ને 6 મિનિટ થઈ છે. બરાબર, 5 ને 6 મિનિટ થઈને અડધી કલાક નહીં થઈ ક્યાં લોક મારતો આવી ગયું. લગભગ તો અડધી કલાક નહીં જ થાય, ખાલી ફટ કરતા લોક મારતો નહીં. એના માટે હું છે ને ઓલું ગ્લિમ્બલ લઈ આવું. લોક મારતો હોય ને તમને ખબર પડે કેવી રીતે લોક મરાય ને, એટલે હું આ રાખી દઉં ટ્રાયપોડ ઉપર, પછી શૂટ કરીએ ને પછી એને બતાવું તમને કેવી રીતે લોક લાગે ને. તો આવી રીતે આમ જારી પાથરી દેવાની છે. બરોબર, કમ્પ્લેટ. આ લાંબો પટ્ટો હોય તો વાહે લગ તમે આગળના વ્લોગમાં જોયો છે એમ ભાવેશ કામ કરતો જ હોય, એની રીતે લોક મારતો હોય. આ પાનું હોય, આ ટૂંકમાં હેઠે બેહીને નાની જારી હોય એટલે હેઠે બેહીને લોક મારવાની મજા આવે. એટલે હવે ત્યાં પાથરી દીધી છે. આમાં ક્યાંક મોબાઈલ હેરખો વ્યૂ આવતું હોય ને ત્યાં હું રાખી દઉં, પછી આગળ ચાલુ કરી દઉં લોક મારવાનું. અને અત્યારે જે મોબાઈલ આપણે રાખ્યો ને ટ્રાયપોડ ઉપર છે એટલે તમને થોડોક વ્યવસ્થિત કમ્પ્લીટ દેખાતો હોય છે. બરાબર, તો અહીંથી જો મસ્ત વ્યૂ આવે તો અહીંયા રાખી દઉં હું. અહીંથી હમણાં આને ને સેટ કરીને ટાઈમ લેપમાં રાખી દઈ એટલે તમને હેરખું વ્યવસ્થિત દેખાય. જે આ લોક મારવાના હતા ને એ જોઈ લો, લોક કમ્પ્લેટ આ બાજુ લાગી ગયા. બરોબર, એક બાજુ આખી બાજુ મારી દીધા હે. જોઈ લો, ધીરે 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 હાલો એટલે તમને દેખાય. હવે આ સાઈડ મારવાના છે. બરોબર, આ સાઈડ. એટલે અહીંયા આપણે મોબાઈલ રાખી દઈએ ને જો લોક કેવી રીતે લાગે ને તમને પહેલાં એકવાર બતાવી દઉં. આમાં કંઈ ન હોય, આમાં આ અહીંયા દેખાશે ને, ત્યાં બતાવું મારીને તમને કે કેવી રીતે લોક લાગે ને. હજી કરામત છે ને એ બધી હાથની કરામત ઉપર હોય. તમને હાથ ફેરવતા આવડે ને, મને શીખવામાં વાર લાગી. આને આમ પાના રાખીને આને આમ બેહાડ દેવાનું. રેડી, આ અહીંયા અડી જાય એટલે હવે વાયર અહીંથી નીકળે નહીં. આને પછી આમ નીચેથી લઈ ને આને આવી રીતે આમ મારી દેવાનું. આ કમ્પ્લેટ લોક લાગી એટલે આ હવે આમ થાય ને તો નીકળે નહીં. સમજાણું ને આપણે જે જારી બનાવીએ ને ભાઈ, એમાં ખાસિયત આપણા લોકોની જ છે. સમજાણું, લોકોની શું કરવા કે આમાં ઓટોમેટિક મશીને ઘણા આવે છે. જે ઓટોમેટિક મશીનથી લોક મારે ને એ આમ આટી વરી જાય ને એટલે જે તે સમયે એનું કોટિંગ ઉખડી જાય એટલે ત્યાંથી કટાવવાની સંભાવના રહે. જોકે બંસોલનો વાયર કટાય બહુ ઓછો, પણ તોય આટી પ્રેશરથી વેરી હોય એટલે એ કટાવવાની સંભાવના રહે. એટલે એ ક્યાંક ને ક્યાંક એ આટી તૂટે ને પછી ત્યાંથી કડી ખુલી જાય, હરી જાય, નીચે પડી જાય, જારી નુકસાની કરે, ખેડૂની બધી નુકસાની આવે. એટલા માટે પછી આપણે વિચારીને આ બધું કરીએ એટલે આવી રીતના લોક લાગે પરફેક્ટ. હવે હું અહીંથી પાછો આગળ ટાઈમ લેપ ચાલુ કરી દઉં એટલે આ બાજુની સાઈડ લાગી જાય કમ્પ્લીટ. તો જોઈ લો, આમાં આવી રીતના બધા એમાં લોક પર રાખી જાય ને. આ છેલ્લી કડી છે ને, એક જો આ બે કડી અહીંયા ભેગી થઈ ગઈ, પણ આ છેલ્લી શું કરવા ખુલી હોય, સામેની સાઈડ ભેગી હોય, આ બાજુ શું કરવા ખુલી, તો કે ભાઈ હાંધો મારીને બીજી કડી ફિટ કરવી હોય ને તો અહીંયા થઈ જાય એટલે એનો પાછો લોક અહીંયા આમ ભરી જાય. એવી રીતના લોક થઈ ગયું કમ્પ્લીટ. બરાબર, હવે આનું બંડલ વારી લઉં. બંડલ વારી લઈએ પછી આડી પેક કરી દઈએ. જોઈ લો જો બંડલ કેવી રીતે વરે.
આવી રીતે બંડલ ભરે. સમજાય તમે? તો આપણી જે જારી બનાવવાનો તે કામ પૂરું થઈ ગયું. ટોટલ ટાઈમ કન્ઝપ્શન થયો છે મારે 1.5 કલાક. જો કેટલા થયા 5 ને 20 મિનિટ થઈ છે. ટોટલ 1.5 કલાકમાં આપણે આ જારી બનાવી નાખી છે કમ્પ્લેટ. અહીં મૂકી દીધું છે, જોઈ લો. જારી બનાવી કમ્પ્લેટ ફ્રેશ થઈને પછી બેઠો હતો ત્યાં મારો દીકરો હું પિયાનો થોડો શીખતો હતો, ટ્રાય કરતો હતો. પિયાનો મતલબ કેસ્યો, હાર્મોનિયમ કોઈ પણ આપણે શબ્દ કહી શકીએ. થોડું ઘણું વગાડતા આવડ્યું છે, શીખું છું. શીખવાનું મેઇન પર્પઝ મને શોખ તો હતો બરોબર સંગીતનો, પણ આપણે ગાતા એટલું બધી નથી આવડતું. એટલે આપણે એવું સમજીએ કે ઇન્સ્ટ્રુમેન્ટ શીખી લઈએ. પણ હવે એક બીજો ફાયદો છે કે અમારા ગામની ગૌશાળાની બેન્ડ પાર્ટી બનાવવામાં આવી છે બરોબર. એના માટે થઈને થોડુંક શીખી ગયા હોય તો સેવાના કાર્યમાં કાંઈ લાગે ને. એટલા સમયમાં મારો દીકરો શ્યામ આવ્યો છે બરોબર. ને શ્યામ દીકરો રૂડો રૂપાડો જીમ કરીને બોડી બનાવી છે. ને એને હું ઓલું હું હતું જીમ કે શું કહેવાય ને, અરે આ તો બેહુનું પ્રોટીન છે યાર. તમે ક્યાં મારી યાર વાત કરો યાર? આ બેહુની વાત છે મારી ક્યાં? ઓકે ભાઈ, બેહુની વાત હાલતી હતી, જીમની વાત નહોતી હાલતી બરોબર. થોડુંક અવરું હોય ને હું શીખો એ હું તમને સંભળાવી દઉં છું. બરોબર, આ હું વાગ્યું એ મને કોમેન્ટ કરી દીધો. ને આ એક થોડીક નાની એવડી ટ્યુન વગાડતા મને આવડી છે તો હું સંભળાવી દઉં તમને. એટલી ટ્યુન મને વગાડતા આવડી છે. જાના નહીં મુझे छोड़ के એટલી ટ્યુન આવડી છે. આપણે ટ્રાય કરીએ છીએ કે આપણે સારું આવડી જાય. માં સરસ્વતીની એવી પ્રાર્થના છે. સંગીત કલાકાર કોઈ મિત્રો મારો વિડીયો જોતા હોય તો કેવી રીતે આને પ્રોપર શીખવું એ થોડું ઘણું નોલેજ આપજો. કોઈ તમારી આગળ એવા રેફરન્સના વિડીયો હોય તો પણ મોકલજો બરોબર. હા, અમારે ગામમાં પ્રતિક આ સિંગર છે, એને મળશું આપણે 100%. એને બહુ મસ્ત કેસીઓ વગાડતા આવડે બરોબર. એવું બધું છે. ભલે હાલો તો થોડીક વાર રહીને પાછા મળીએ, કંઈક નવી હોવાનું કલ્યાણ કાકા દીકરો ભાઈ. દિવસ બીજો અને વાગવામાં 4 જેવું બરોબર. આજે આપણે લેટ થઈ ગયા કારણ કે હું આજે સવારનું લઈને અત્યાર સુધી એક લગ્નમાં હતો. લગ્નમાંથી હમણાં આવીને સીધો હું પ્લાન્ટે આવ્યો. પછી થોડુંક કામ હતું ડેરીના, જે આ ચેક બનાવવાનું ને એ બધું બનાવી નાખ્યું છે. ચેક બનાવીને 1-2 બિલ ટૂંકમાં પૂરગુસ્સો લઈ ગયા હોય ને એને 1-2 બિલ ચડાવવાના હતા, એ ચડાવી દીધા. એ બધું કામ કરીને બ્લોગ ચાલુ કર્યો છે આપણે. આજે બ્લોગ પાછળના દિવસનો બ્લોગ બાકી હતો, એ જ કન્ટિન્યુ આપણે કરીએ છીએ. અને હવે ટૂંકમાં આજે આપણી નવી પ્રોડક્ટ આવવાની છે ને એનિમલ ટૂંકમાં મિનરલ્સની પાવડરની, એમાં થોડુંક ચેન્જીસ કર્યું છે. ભાઈ આપણે આવા ડબ્બામાં નથી દેવાનું, પણ આનું જે પેકેજિંગ આવે ને પાઉચ પેકેજિંગ, એ પાઉચ પેકેજિંગ કરાવવાના છે. તો એના માટેનું થોડુંક ગોતવાનું છે બધું મટીરિયલ ને કેવી રીતે બને છે, શું છે ને એવું બધું. બાકી આ જે મોબાઈલના સ્ટેન્ડ છે એ આપણે થોડાક ક્વોન્ટિટીમાં બનાવવા દીધા છે. એટલે બધા આપણા જેટલા કસ્ટમર છે એને ગિફ્ટમાં દેવાના છે. આ બાજુ આપણો લોગો છે, આ બાજુ આપણો લોગો છે ને આ બાજુ આપણા નંબર હશે 3 એવી રીતનું છે કંઈક બરોબર. તો બધાને આપવાના છે. જેમ જેમ આપણા કસ્ટમર કેટલા છે એ બધાને આપશું. એવી રીતનું બધું કામકાજ હાલે છે. ને આજે રાહુલ એટલે કે રોબોટ પણ એના મશીન ચાલુ છે ત્યાં આવ્યા છે. હમણાં થોડું ઘરે કામ આવી ગયું ત્યાં ગયું આવે પછી તમને પાછો એમની સાથે મળાવો. તો બેઠા હતા કારખાને ને મારા કલેજ આવ એવા મહેન્દ્રભાઈ રામ ને દર્શન શેઠ આવી ગયા છે. દર્શન શેઠ જો આ માટા મારે દર્શનભાઈ, હા દર્શન શેઠ અમારે વાહ પાછળ રવિ મામા ઉભા મોટી જાતો. રવિ મામા હા રેડી બરોબર. હા, તો અમે બધા એ થોડુંક અમારે નાનું એવડું કામ છે. નાનું એવડું એટલે કે અમારે જવાનું છે કપડાં લેવા. એ અમે તમને નહીં દેખાડીએ, સમજ્યા? નહીં દેખાડીએ, કપડાં લેવા જઈએ નહીં. કોકને એમ થાય કે 2 દી હું કપડાં લેવા જાય ને આ બાકી અમે બધા ભેગા થઈ જાય. કારખાને ઊભા છે. પોલીસ હારી બનાવવાની હતી, બની ગઈ, લઈ જાય ભાઈ. હમણાં આવીને રવિ મામા મારો આટો મારવા આવ્યા છે. કોઈ દી ખોડ ગુસ્સો લેવાનું આવ્યા આપણે અહીંયા, ખાલી આટો મારવા જ આવ્યા બરોબર. તો થોડીક વાર રહીને પછી તમને મળી જાય પાછું. હાલાળા ધક્કો ખાવાનો તો હું મહેન્દ્ર દર્શન ધક્કો ખાઈ આવ્યા ને અર્જુનભાઈ કંઈક આ ઓઇલના ડબલા ખોલીને બેઠા. આ કોકની ગાડી અહીંયા હમી કરે છે, કંઈ કામ કરતા નથી ને ખાલી એમના આટા મારે છે. અર્જુનભાઈ એને શું કહેવાય? એને ઓઇલની કૂપી કહેવાય. ખાલી થઈ ગઈ એટલે ભરતા હતા. આ આપણે ગાડી કોકની જાણીતી છે દ્વારકેશ્વરી 1484 નંબરની. કીની છે કોમેન્ટ કરી દીજો. મને તો ખબર છે રોબોટની છે બરોબર. કોમેન્ટ ન કરો ચાલે. રોબોટ અહીં આપણી સાથે જ છે. થોડોક છોકરો હમણાં ખેંચાઈ ગયો હે. શું છે લગન ને બધું ભેગું થઈ ગયું, કામ ધંધો ને બધું, એટલે એકારે મેનેજમેન્ટ નહોતું થતું. એની ગાડીમાં જ ઓઇલ પાણી કરવાનું હાલે છે. ઓઇલ પાણી કરી લઈ. અહીં જેવું ટાણું છે. અમે નેવરા બેઠા. ફૂલ નાસ્તો થઈ ગયો ત્યાં સ્વેટ થઈ ગયું ફૂલ.
ભલે હાલો તો ઘડીક ટ્રેનિંગ હોય છે તો મળશું ગુવાડું બેઠું પાછા બસ ત્રીજો ને વાગી ગયા સવારના 9:30 ને હું ને ઈતો જો પાછો બેઠો અમે બે નીકળી ગયા લખવા ફરવા મેં તમને આગળ જેમ વાત કરી હતી એમ કે ભાઈ રામ બાપા હમણાં નથી એટલે લખવા ફરવા જવું પડે બરોબર રસ્તા પર ગાડીવાળા બહુ હોવાનું વાંચતા જાય છે અમારો મોબાઈલ આવવામાં થોડો પ્રશ્ન થાય બહુ બાકી જાય જોઈ લો આ બધું એ બંદર પડ્યું છે આવું બધું નથી બોલી તમે વોટર આવે છે એવું કાપવા આવે તો ખબર નહીં તમે જોઈ લો અત્યારે દૂધની રોડ બતાવી દે તમારી ત્યાં બે ગાડીઓ દૂધની ભરે અડધી પોણી કલાક જેવી થઈ ગઈ લગવા પડી એની ને એ તો હવે ઉપર દૂધ દેવાઈ ગયો બાકી અમે જો એટલું આખા કેનું ભર્યા હતા એ ખાલી કરી નાખ્યા હવે 2-3 લગવા બાકી છે એટલે આગળ 2-3 લગવા ભરીને પછી સીધા ઘેરે દૂધના લગવા જેટલા ભરવાના હતા એટલા 90% લગવા ભરી લીધા હવે 2 ઘેર દૂધ દેવા જવાનું બાકી છે અને હવે હું નહીં તો બી આવી જાય ચા પીવી આવી જાય તો જો આ બેઠો મોબાઈલ એ વાપરે ને ચાય પી આવે બરાબર તો તાલાળા સિટીની માલિકા કોઈને લગવા ટૂંકમાં દૂધ જોતું હોય ગાયનું ભેંસનું ચોખ્ખું દૂધ બરોબર ને સારું વ્યાજબી ભાવે તો અમારો કોન્ટેક્ટ કરવો તમને તાલાળામાં દૂધ પહોંચાડી દેશું હોમ ડિલિવરી કરી દેશું ભલે હાલો તો તમને હવે ગામમાં જઈને પાછો મળું એ સાથે મિત્રો આપણા જે સવારમાં દૂધ ભરવા જવાનું કામ હતું મતલબ દૂધ દેવા જવાનું ટૂંકમાં અમુક વસ્તુ છે ને સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ભાષાના લીધે ઘણીવાર પ્રશ્ન થતો હોય છે કે ભાઈ આ લગવા ભરવા જવા દૂધ ભરવા જવું બે આમ શું છે મતલબ લગવા ભરવા જવા એટલે કે કોઈને ઘરે દૂધ દેવા જવું બરોબર એને લગવા ભરવા જવા કહેવાય ને દૂધ ભરવા જવું એટલે કે ભાઈ દૂધ લેવા જવું મતલબ કે કોઈને ઘરેથી દૂધ લેવા જવું બે શબ્દનો આવી રીતનો અર્થ છે કદાચ જે માલધારી ભાઈઓ છે એને તો મોસ્ટ ઓફલી ખબર જ છે શું અર્થ થાય છે કે આપણા જે કામ હતા એ આજે બધા પતાવી લીધા છે કમ્પ્લીટ કરી લીધા આજે સાંજે પાછું જવાનું છે ને બીજા નંબરમાં કે અત્યારે હું પ્લાન્ટે બેઠો હતો આવી તો હું ક્યારનો ગયો હતો અત્યારનો ટાઈમ છે 4 વાગ્યાનો અને 4 વાગે મને યાદ આવ્યું મારો વ્લોગ અધૂરો છે વ્લોગ આપણે પૂરો કરવાનો છે ટૂંકમાં આવું બધું ઘણું થાય છે ધંધાની સાથે તમે યુટ્યુબમાં જોડાવ કે ક્રિએટરની લાઈફમાં તમે એન્ટર થાવ ને તો આવું બધા મુશ્કેલીઓ પણ આવતી હોય છે ભાઈ એક સાથે ધંધો મેનેજ કરવાનો એક સાથે ક્રિએટરને સારા કોન્ટેન્ટ બનાવી દેવા સારા બ્લોગ બનાવી દેવા બરોબર તો એવું બધું થતું હોય છે તો બીજું કંઈ છે નહીં બાકી તો પ્લાન્ટે બેઠો છું હમણાં થોડુંક હિતેશ ને ભીખુ કાકા આવે તો અમારે પાછું ડાબા બાજુ જવાનું છે એવું બધું કામકાજ છે ને કાલે શિવરાત્રી છે એટલે આ વ્લોગ આજે આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું ને કાલે એક નવો વ્લોગ પાછો શિવરાત્રીનો ચાલુ કરશું જે કદાચ 1 દિવસનો હોય કે એમાંય 2 દિવસ ભેગા કરીએ એ ખબર નથી પણ મોસ્ટ ઓફલી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 1 જ દિવસનો હું કરીશ બરાબર એવી રીતનું છે બાકી આ વ્લોગ તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો બરાબર તો અમને પણ થોડુંક મોટિવેશન મળે કે નહીં અમારો વિડીયો શેર થાય છે વ્યૂ આવે છે અમને બી સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ થાય છે ચેનલ તો એમને નવા વિડીયો બનાવવાનું કંઈક નોલેજેબલ બનાવવાનું ઈચ્છા થાય છે બાકી નાની મોટી અપડેટ માટે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે રામ યાદવ બ્લોગ 20 હા રામ યાદવ બ્લોગ 20 એમાં તમે જોઈન ફોલો કરો એને એવી રીતનું બધું છે ફેસબુકમાં બી છે એમાં પણ આપણે કોન્ટેન્ટ મૂકીએ છીએ આ સેમ યુટ્યુબના બ્લોગ એમાં અપલોડ કરીએ છીએ બરાબર તો એ સાથે મળીએ નવા દિવસમાં નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ